નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે શિક્ષણ સાથી યુટ્યુબ ચેનલ પર. મારું નામ છે ધ્રુવી પટેલ અને આપણે જે લેબોરેટરી ટેકનિશિયનની જે એક્ઝામ છે એની આપણે MCQ સિરીઝ ચાલુ કરેલી છે, જે આપણે રેગ્યુલર બેઝ ઉપર યુટ્યુબ ચેનલ પર મૂકતા રહીએ છીએ. જો તમારે એની PDF જોઈતી હોય તો એ વિડીયો પર 50 લાઈક પૂરી થશે તો તમને એ જ PDF આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની પર મળી જશે. તો વધુ ને વધુ વિડીયો શેર કરો, લાઈક કરો, જેથી આ જે વિડીયો અને જે અમે મટીરિયલ બનાવીએ છીએ એ તમને ખૂબ જ યુઝફુલ બની રહે. તો આજે પણ જે લેબોરેટરી ટેકનિશિયનની જે એક્ઝામ છે એનો આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત આ જે પ્રશ્નપત્ર બનાવેલો છે ને એને ઉતાવળેલી છે, એટલે કે એના ક્વેશ્ચન આન્સર્સ આપણે જોઈશું આમાં. એ પણ ટોપિક વાઇઝ છે. તો વિડીયો એન્ડ સુધી જોજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો તમારા મિત્રોને, તો વધુ ને વધુ આનો ઉપયોગ બધાને થઈ રહે. ચલો તો આજનો પહેલો પ્રશ્ન ચાલુ કરીએ. લોહીના નમૂનામાંથી સીરમ મેળવવા માટે કઈ ટ્યુબનો ઉપયોગ થાય છે? A પર્પલ ટોપ, B પ્લેન રેડ ટોપ, C ગ્રે ટોપ કે પછી D બ્લુ ટોપ? તો રાઈટ આન્સર છે ઓપ્શન B પ્લેન રેડ ટોપ, જેમાં શું હોય? એડિટિવ્સ ના હોય. બીજો પ્રશ્ન, EDTA એનું નામ છે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટિક એસિડ નું મુખ્ય કાર્ય શું છે? A કેલ્શિયમ આયનોને બાંધવા, B થ્રોમ્બિનનો નાશ કરવો, C ફ્રેબિનને ઓગાળવું કે પછી D રક્તકણોને તોડવા? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન A કેલ્શિયમ આયનોને બાંધવા, અને ચિલેટ કેલ્શિયમ પણ કહેવાય. તો ત્રીજો પ્રશ્ન, ન્યુબર્ટ જે ચેમ્બર છે એનો ઉપયોગ મુખ્યત્વે કયા પરીક્ષણ માટે થાય છે? A હિમોગ્લોબિન માપન, B બ્લડ ગ્રુપિંગ, C રક્તકણો અને શ્વેતકણોની ગણતરી કે પછી D ESR માપન? તો રાઈટ આન્સર છે ઓપ્શન C રક્તકણો અને શ્વેતકણોની ગણતરી, એટલે કે RBC અને WBC કાઉન્ટ. જે આ પ્રશ્નો છે પહેલા આપણે પેથોલોજી અને બેઝિક હેમેટોલોજી ટેકનિક પર જોઈ રહ્યા છે, બરાબર? એના પછી ચોથો પ્રશ્ન, હિમોગ્લોબિનના અંદાજ એટલે કે એસ્ટિમેશન ઓફ હિમોગ્લોબિન માટેની સાહલીની રીત એટલે કે સાહલીઝ મેથડમાં કયા એસિડનો ઉપયોગ થાય છે? A 0.1 HCl, B 1% એસિટિક એસિડ, C 10% સલ્ફ્યુરિક એસિડ કે પછી 1% નાઇટ્રિક એસિડ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન A 0.1 નોર્માલિટી વાળું HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. પાંચમો પ્રશ્ન વિધાનવાળો પ્રશ્ન છે, એટલે કે પહેલું વિધાન જોઈએ. PCV એટલે કે પેક્ડ સેલ વોલ્યુમ એ લોહીના જે રક્તકણો છે એમાં રહેલા એનું કદ દર્શાવે છે. અને બીજું જે છે વિધાન એ શું છે કે વિન્ટ્રોપ ટ્યુબનો ઉપયોગ PCV અને ESR બંને માટે થઈ શકે છે. તો ઓપ્શન છે કે પહેલું વિધાન સાચું, બીજું સાચું, બંને વિધાન સાચા કે બંને વિધાન ખોટા? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી કે જ્યાં પહેલું અને બીજું વિધાન છે બંને વિધાન સાચા છે. છઠ્ઠો પ્રશ્ન, લ્યુકોસાઇટની ગણતરી માટે કયા ડાયલ્યુટિંગ ફ્લુઇડનો ઉપયોગ થાય છે? A હેમ્સ ફ્લુઇડ, B ટોક્સ ફ્લુઇડ, C નોર્મલ ફ્લાઇડ કે પછી D ટ્રેપકિન્સ ફ્લુઇડ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન B ટોક્સ ફ્લુઇડ. સાતમો પ્રશ્ન, ટોક્સ ફ્લુઇડમાં જે ગ્લેશિયલ એસિટિક એસિડ છે એનું કાર્ય શું છે? A RCBના કણોનો નાશ કરવો, B WBCના કણોને રંગવા કે પછી C પ્લેટલેટ્સની ગણતરી કરવી કે D લોહીને ગંઠાતું અટકાવવું? તો રાઈટ આન્સર છે ઓપ્શન A RBCના કણોનો જે રક્તકણો છે એનો નાશ કરવો. આઠમો પ્રશ્ન, રેટિક્યુલોસાઇટ કાઉન્ટ માટે કયા સ્ટેનનો ઉપયોગ થાય છે? A લિસમાન સ્ટેન, B સુપરવાઇટલ સ્ટેન, C ગ્રામ સ્ટેન કે પછી D જીમ્સા સ્ટેન? તો રાઈટ આન્સર શું છે એનો? ઓપ્શન B સુપ્રાવાઇટલ સ્ટેન. એ શું હોય છે? બ્રિલિયન્ટ ક્રિસ્ટલ બ્લુ કલરનો. નવમો પ્રશ્ન, નીચેનામાંથી કયો કોષ એટલે કે મેક્રોફેજ લોહીમાં ફરતું સ્વરૂપ છે? A ન્યુટ્રોફિલ, B લિમ્ફોસાઇટ, C મોનોસાઇટ કે પછી D ઇયોસિનોફિલ? તો રાઈટ આન્સર છે ઓપ્શન C મોનોસાઇટ. 10મો પ્રશ્ન, પ્લેટલેટ ગણતરી માટે કયા ડાયલ્યુટિંગ ફ્લુઇડનો ઉપયોગ થાય છે? A 1% એમોનિયમ ઓક્સોલેટ, B 0.1 નોર્માલિટી વાળું HCl, C ટોક્સ ફ્લુઇડ કે પછી D હેમ્સ ફ્લુઇડ? તો રાઈટ આન્સર છે ઓપ્શન A
1% વાળો એમોનિયમ ઓક્સોલેટ. 11મો પ્રશ્ન, સિસ્ટમિક લુપસ એરિથ્રેમેટોસસ ના નિદાન માટે કયા કોષોની તપાસ કરવામાં આવે છે? એ એલી સેલ્સ, બી સિકલ સેલ્સ, સી જે ટાર્ગેટ સેલ્સ છે એ, કે પછી ડી બ્લાસ્ટ સેલ્સ? તો રાઈટ આન્સર શું છે? ઓપ્શન એ એલી સેલ્સ. 12મો પ્રશ્ન, બ્લડ ગ્રુપિંગમાં જો એન્ટી એ અને એન્ટી બી બંને શીરામાં આઇગ્યુલિટિનેશન ન થાય તો બ્લડ ગ્રુપ કયું હશે? ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી એ અને બી, કે પછી ઓપ્શન ડી ઓ? તો કયું બ્લડ હશે? તો બ્લડ ગ્રુપ હશે ઓપ્શન ડી, અને રાઈટ આન્સર છે ઓપ્શન ડી. તો ઓ જે બ્લડ ગ્રુપ હશે એ હશે. 13મો પ્રશ્ન, સિકલિંગ ટેસ્ટ માટે કયા રાસાયણિક પદાર્થનો ઉપયોગ થાય છે? એ સોડિયમ ક્લોરાઇડ, બી સોડિયમ મેટાબાયસલ્ફાઇડ, સી સોડિયમ ટાઇટ્રેટ, કે પછી ડી પોટેશિયમ ઓક્સોલેટ? તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી સોડિયમ મેટાબાયસલ્ફાઇડ. એનું અણુસૂત્ર શું છે? Na2S2O5. એ પણ ધ્યાન રાખજો, ઘણીવાર ડાયરેક્ટ અણુસૂત્ર પણ પૂછી લે છે, એનો જે ફોર્મ્યુલા હશે એ. 14મો પ્રશ્ન, જે લિસ્મન સ્ટેન છે એની બનાવટમાં કયા દ્રાવકનો એટલે કે સોલ્વન્ટ વપરાય છે? એ નિષ્ક્રિય પાણી, બી મિથેનોલ, સી ઇથેનોલ, કે પછી ડી ઝાઇલિન? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી મિથેનોલ. એસિટોન ફ્રી મિથેનોલ એનો ઉપયોગ થાય છે એઝ અ સોલ્વન્ટ. તો શેમાં? તો કે લિસ્મન સ્ટેનની બનાવટમાં. 15મો પ્રશ્ન, પ્રોથ્રોમ્બિન ટાઇમ ટેસ્ટ માટે કયું એન્ટીકોએગ્યુલન્ટ વપરાય છે? એ 3.8% સોડિયમ ટાઇટ્રેટ, EDTA, સી હેપારિન, કે પછી ડી ડબલ ઓક્સોલેટ? તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ 3.8% સોડિયમ સાઇટ્રેટ એનો ઉપયોગ થાય છે. 16મો પ્રશ્ન, સામાન્ય રીતે બ્લડિંગ ટાઈમ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? એ ડ્યુકસ મેથડ, બી વિન્ટ્રોબ્સ મેથડ, સી વેસ્ટર ગ્રેન્ડ મેથડ, કે પછી ડી સાયલીની રીત? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ ડ્યુકસ મેથડ. 17મો પ્રશ્ન, આરબીસી ફ્રેજિલિટી ટેસ્ટમાં કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? એ હાઇપરટોનિક સલાઇન, બી હાઇપરટોનિક સલાઇન, સી આઇસોટોનિક સલાઇન, કે પછી ડી ગ્લુકોઝ સોલ્યુશન? તો શેનો ઉપયોગ થાય છે? NaCl, એટલે કે ઓપ્શન એ હાઇપરટોનિક સલાઇન. 18મો પ્રશ્ન, બોન મેરો સ્મિયર કયા હાડકામાંથી સામાન્ય રીતે લેવામાં આવે છે? એ સ્ટર્નમ અથવા તો ઇલિયાક ક્રેસ્ટ, બી ફિબ્રોર, સી રેડિયસ, કે ડી ટિબિયા? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ સ્ટર્નમ અથવા તો ઇલિયાક ક્રેસ્ટ. 19મો પ્રશ્ન, આદર્શ બ્લડ સ્મિયર ની લાક્ષણિકતા કઈ છે? એ તે જીભ આકારનું હોવું જોઈએ, બી સ્લાઇડના છેડા સુધી પહોંચવું જોઈએ નહીં, સી સ્મિયરમાં હેડ, બોડી અને ટેલ સ્પષ્ટ હોવા જોઈએ, કે ડી આપેલા તમામ? તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી આપેલા તમામ. આ બધી જ એની લાક્ષણિકતા છે. શેની? તો કે આઈડિયલ બ્લડ સ્મિયરની. 20મો પ્રશ્ન વિધાનો વાળો પ્રશ્ન છે. પહેલું વિધાન, હેપારિન એ કુદરતી એન્ટીકોએગ્યુલન્ટ છે, અને બીજું વિધાન છે કે હેપારિન બ્લડ સ્મિયર બનાવવા માટે આદર્શ છે કારણ કે તે કોષોને રંગતો નથી. તો ઓપ્શન જોઈએ એનું. પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સાચું છે, બંને વિધાન સાચા છે, કે પછી બંને વિધાન ખોટા છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી. જે પહેલું વિધાન છે એ સાચું છે, પરંતુ બીજું વિધાન છે એ ખોટું છે, કારણ કે હેપારિન પૃષ્ઠભૂમિને વાદળી રંગ આપે છે, તેથી તે સ્મિયર માટે આદર્શ નથી. 21મો પ્રશ્ન, માઇક્રોસ્કોપમાં ઓઇલ ઇમર્શન લેન્સનું મેગ્નિફિકેશન કેટલું હોય છે? એ 10x, બી 40x, સી 45x, કે પછી ડી 100x? તો કેટલું હોય? ઓપ્શન ડી 100x હોય છે. 22મો પ્રશ્ન, ગ્લાસવેરની સફાઈ માટે સામાન્ય રીતે કયા રાસાયણિક મિશ્રણનો ઉપયોગ થાય છે? એ સલ્ફ્યુરિક એસિડ પ્લસ પોટેશિયમ ડાયક્રોમેટ, બી નાઇટ્રિક એસિડ પ્લસ હાઇડ્રોફ્લોરિક એસિડ, સી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કે પછી આલ્કોહોલ, કે પછી ડી ફોર્માલ્ડિહાઇડ પ્લસ ફિનોલ? તો રાઈટ આન્સર શું છે એના? ઓપ્શન એ સલ્ફ્યુરિક એસિડ પ્લસ પોટેશિયમ ડાયક્રોમેટ, એને ક્રોમિક એસિડ પણ કહેવાય. 23મો પ્રશ્ન, એમસીવી એટલે કે મીન કોર્પ્યુસ્ક્યુલર વોલ્યુમની ગણતરી માટેનું સૂત્ર કયું છે? એ એચબી ડિવાઇડ બાય આરબીસી કાઉન્ટ ઇન્ટુ 10, બી પીસીવી upon RBC count into 10, C HB upon PCV into 100,
કે પછી ડી આરબીસી કાઉન્ટ અપોન પીસીવી ઇન્ટુ 100? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી પીસીવી અપોન આરબીસી કાઉન્ટ ઇન્ટુ 10. 24મો પ્રશ્ન, માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા માટે નીચેનામાંથી શું જોવા મળે છે? એ એમસીવી ઘટે છે, એમસીએચ ઘટે છે, એટલે કે ડિક્રીઝ એમસીવી અને ડિક્રીઝ એમસીએચ. ઓપ્શન બી એમસીવી વધે અને એમસીએચ વધે છે. ઓપ્શન સી એમસીવી સામાન્ય રહે અને એમસીએચ ઘટે છે. અને ઓપ્શન ડી છે કે માત્ર એમસીએચસી વધે છે. તો રાઈટ આન્સર છે ઓપ્શન એ, એમસીવી ઘટે છે અને એમસીએચ પણ ઘટે છે. 25મો પ્રશ્ન, મેક્રોસાઇટિક એનિમિયા માટે કયા વિટામિનની ઉણપ થઈ શકે છે? એ વિટામિન સી, બી વિટામિન બી12 અને ફોલેટ, સી આયર્ન કે પછી ડી વિટામિન કે? તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી વિટામિન બી12 અને ફોલેટ. 26મો પ્રશ્ન, શ્વેત કણોના પ્રકારોમાં સૌથી વધુ પ્રમાણ કયા કોષોનું હોય છે? એ લિમ્ફોસાઇટ, બી ઇયોસિનોફિલ કે પછી સી ન્યુટ્રોફિલ કે પછી ડી બેઝોફિલ? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી ન્યુટ્રોફિલ. 27મો પ્રશ્ન, એલર્જીક પ્રતિક્રિયાઓ અને પરોપજીવી ચેપ દરમિયાન કયા શ્વેત કણોનું પ્રમાણ વધે છે? એ ઇયોસિનોફિલ, બી ન્યુટ્રોફિલ, સી મોનોસાઇટ કે પછી ડી લિમ્ફોસાઇટ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ ઇયોસિનોફિલ. 28મો પ્રશ્ન, ક્લોટિંગ ટાઈમ અને સિટી પણ કહેવામાં આવે છે અને શોર્ટમાં, તો એ માપવા માટેની સામાન્ય પદ્ધતિ કઈ છે? એ વેસ્ટર્ન ગ્રેન્ડ મેથડ, બી કેપિલરી ટ્યુબ મેથડ, સી ડ્યુકસ મેથડ કે પછી ડી સાયલી મેથડ? તો ઓપ્શન બી એનો રાઈટ આન્સર છે કેપિલરી ટ્યુબ મેથડ. 29મો પ્રશ્ન, ક્રોસ મેચિંગમાં મેજર ક્રોસ મેચ એટલે શું? એ દાતાનું સીરમ પ્લસ પ્રાપ્તકર્તા જે રક્તકણો છે એ, એટલે કે ડોનર સીરમ પ્લસ રિસિપ્ટન્ટ આરબીસી. બીજો, દાતાના રક્તકણો અને પ્રાપ્તકર્તાનું સીરમ, એટલે કે ડોનર આરબીસી પ્લસ રિસિપ્ટન્ટ સીરમ. સી દાતાના રક્તકણો અને દાતાનું સીરમ કે પછી ડી જે પ્રાપ્તકર્તા છે એના રક્તકણો અને પ્રાપ્તકર્તાનું સીરમ? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી દાતાના રક્તકણો પ્લસ પ્રાપ્તકર્તાનું સીરમ, એટલે ડોનર આરબીસી પ્લસ રિસિપ્ટન્ટ સીરમ. 30મો પ્રશ્ન, એમ્બોસોલિટ ઇયોસિનોફિલ કાઉન્ટ માટે કયું ડાયલ્યુટિંગ ફ્લુઇડ વપરાય છે? એ ડર્ગસ ફ્લુઇડ, બી ટર્કસ ફ્લુઇડ, સી હેમ્સ ફ્લુઇડ કે પછી ડી ડ્રેપકિન્સ ફ્લુઇડ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ ડર્ગસ ફ્લુઇડ. હવે જે પ્રશ્નો આવી રહ્યા છે એ છે એક્ઝામિનેશન ઓફ યુરિન એન્ડ સ્ટૂલ, એટલે પેશાબ અને મળની તપાસ માટેના જે એમસીક્યુઝ છે એના પરથી આપણે એમસીક્યુઝ બનાવેલા છે. તો 31મો પ્રશ્ન, પેશાબના નિયમિત પરીક્ષણ માટે કયો નમૂનો શ્રેષ્ઠ છે? એ 24 કલાકનો પેશાબ, બી જમ્યા પછીનો પેશાબ, સી સવારનો પ્રથમ પેશાબ કે પછી ડી રેન્ડમ પેશાબ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી સવારનો પ્રથમ પેશાબ. 32મો પ્રશ્ન, પેશાબની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એ યુરિનોમીટર, બી બેરોમીટર, સી સ્ફિગ્મોનોમીટર કે પછી ડી કેલરીમીટર? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ યુરિનોમીટર. 33મો પ્રશ્ન, પેશાબમાં શર્કરાની હાજરી તપાસવા માટે કયા ટેસ્ટનો ઉપયોગ થાય છે? એ રોથેરાસ ટેસ્ટ, બી બેનેડિક્ટ ટેસ્ટ, સી હેસ ટેસ્ટ કે પછી ડી ફોચેટ ટેસ્ટ? તો ઉપયોગ કોનો થાય? ઓપ્શન બી બેનેડિક્ટ ટેસ્ટનો ઉપયોગ થાય છે જ્યારે પ્રેશરમાં, એટલે કે પેશાબમાં ગ્લુકોઝ જે છે એની હાજરી તપાસવા માટે. 34મો પ્રશ્ન, બેનેડિક્ટ ટેસ્ટ માટે જે લીલો રંગ છે એ કયું પરિણામ દર્શાવે છે? એ શર્કરા ગેરહાજર, બી ટ્રેસ અથવા તો થોડું પ્રમાણ, સી મધ્યમ પ્રમાણ કે પછી ડી ખૂબ જ વધુ પ્રમાણ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ટ્રેસ અથવા તો થોડું પ્રમાણ. 35મો પ્રશ્ન, પેશાબમાં કીટોન બોડીઝની હાજરી જાણવા માટે કયો ટેસ્ટનો ઉપયોગ થાય છે? એ હેસ ટેસ્ટ, બી રોથેરાસ ટેસ્ટ, સી બેનેડિક્ટ ટેસ્ટ કે પછી ડી હેર્લિચ ટેસ્ટ? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી રોથેરાસ ટેસ્ટ. 36મો પ્રશ્ન, પેશાબમાં પિત્તક્ષારોની હાજરી તપાસવા માટે કયા ટેસ્ટનો ઉપયોગ થાય છે? એ હેસ ટેસ્ટ, બી ફોચેટ ટેસ્ટ, સી બેનેડિક્ટ ટેસ્ટ કે પછી ડી રોથેરાસ ટેસ્ટ?
તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ હેસ્ટેસ. 37મો પ્રશ્ન, હેસ્ટેસમાં કયા પાવડરનો ઉપયોગ થાય છે? સલ્ફર પાવડર, ઝિંક પાવડર, સોડિયમ કાર્બોનેટ કે કોપર સલ્ફેટ? તો હેસ્ટેસમાં સલ્ફર પાવડરનો ઉપયોગ થાય છે. 38મો પ્રશ્ન છે સ્ટેટમેન્ટ બેઝ. પહેલું વિધાન કે પેશાબમાં પ્રોટીનની હાજરી જાણવા માટે હીટ અને એસિટિક એસિડ ટેસ્ટનો ઉપયોગ થાય છે. અને બીજું વિધાન છે કે આ ટેસ્ટમાં જો ગરમ કરવાથી ડહોળું એટલે કે ટર્બિડિટી દેખાય અને એસિડ ઉમેર્યા પછી પણ રહે તો પ્રોટીન હાજર છે. તો ઓપ્શન્સ જોઈએ. પહેલું વિધાન સાચું, બીજું સાચું, બંને વિધાન સાચા કે પછી બંને વિધાન ખોટા? રાઈટ આન્સર છે ઓપ્શન સી, આ બંને વિધાન સાચા છે. 39મો પ્રશ્ન, પેશાબમાં યુરોબિલિનોજનની તપાસ માટે કયું રિએજન્ટનો ઉપયોગ થાય છે? એ બેનેડિક્ટ રિએજન્ટ, બી એહરલીચ રિએજન્ટ, સી ફોચેક રિએજન્ટ કે પછી ડી સલ્ફોસાલિસિલિક એસિડ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, એહરલીચ રિએજન્ટ. 40મો પ્રશ્ન, પેશાબના માઇક્રોસ્કોપિક પરીક્ષણ માટે કાસ્ટમના મુખ્યત્વે કયા બંને છે? એ મૂત્રાશય, બી કિડની ટ્યુબ્યુલ્સ, સી યુરેટર કે પછી ડી યુરેથ્રા? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, કિડનીની ટ્યુબ્યુલ્સ, એને રિનલ ટ્યુબ્યુલ્સ પણ કહેવાય. 41મો પ્રશ્ન, મળમાં ગુપ્ત રક્ત એટલે કે ઓકલ્ટ બ્લડ ઇન સ્ટૂલની તપાસ માટે કયા ટેસ્ટ પ્રચલિત છે? એ બેન્ઝેરિન ટેસ્ટ, બી બેનેડિક્ટ ટેસ્ટ કે પછી સી રોથેરાસ ટેસ્ટ કે ડી હેસ ટેસ્ટ? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ, બેન્ઝેરિન ટેસ્ટ. 42મો પ્રશ્ન, મળમાં પરોપજીવીઓના ઈંડા અને સિસ્ટ શોધવા માટે કઈ સાંદ્રતા પદ્ધતિ વપરાય છે? એ ફોર્મલ ઇથર કોન્સન્ટ્રેશન પદ્ધતિ, બી સોડિયમ ક્લોરાઇડ ફ્લોટેશન પદ્ધતિ, સી ઝિંક સલ્ફેટ ફ્લોટેશન પદ્ધતિ કે ડી આપેલા તમામ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબવ, એટલે આપેલા તમામ જે છે એ સાચા છે. 43મો પ્રશ્ન, મળ અને અમીબા એટલે કે મળમાં જે અમીબા છે એના ટ્રોફોઝાઇટ જોવા માટે કયો નમૂનો જરૂરી છે? એ એક દિવસ જૂનો નમૂનો, બી તાજો ગરમ નમૂનો, સી ફોર્માલિનમાં સચવાયેલો નમૂનો કે પછી ડી રેફ્રિજરેટરમાં રાખેલ નમૂનો? રાઈટ આન્સર ઓપ્શન બી, તાજો ગરમ નમૂનો છે એ વપરાય છે. 44મો પ્રશ્ન, મળના નિયમિત પરીક્ષણમાં કયા પરોપજીવીના ઈંડા બેરલ આકારના હોય છે? એ એક્સકેરીઝ લિમ્બ્રિયોકોઇડ્સ, બી ટાયરુસિસ ટ્રાઇચ્યુરા, સી એન્કિલોસ્ટોડોમા ડ્યુઓડલ અને ડી એન્ટેરોબિયસ વર્મિક્યુલારિસ? તો રાઈટ આન્સર શું છે? ઓપ્શન બી, ટ્રાઇચ્યુરિયસ ટ્રાઇચ્યુરિયા. 45મો પ્રશ્ન, મળમાં ચરબીના નિદાન માટે કયા સ્ટેનનો ઉપયોગ થાય છે? એ સુદાન 3, બી લ્યુગોડનું આયોડીન, સી મિથિલિન બ્લુ કે ડી ગ્રામ સ્ટેન? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, સુદાન 3. ઓકે, હવે ટોપિક છે હિપ્ટોલોજી અને સાઇટોલોજી. તો એની જે બેઝિક ટેકનિક્સ છે એની પર આપણે પ્રશ્નો જોઈશું. 46મો પ્રશ્ન, હિપ્ટોલોજી અને ટિશ્યુ ફિક્સેશનમાં મુખ્ય હેતુ શું છે? એ કોષોનો જે સડો થતો હોય છે એને અટકાવવા માટે, બી ટિશ્યુનો રંગ આપવો, સી ટિશ્યુને નરમ બનાવવું કે પછી ડી ટિશ્યુમાંથી પાણી દૂર કરવું? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, કોષોનો સડો અટકાવવો. 47મો પ્રશ્ન, દિનચર્યા હિપ્ટોપેથોલોજી માટે સામાન્ય માટે સૌથી ફિક્સેસિવ કયું છે? એ 10% ન્યુટ્રલ બફોર્ફોર્મેલિન, બી બોઇન્સ ફ્લુઇડ, સી ઝેન્કસ ફ્લુઇડ કે પછી ડી એબ્સોલ્યુટ આલ્કોહોલ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, 10% ન્યુટ્રલ બફર ફોર્માલિન. 48મો પ્રશ્ન, પેશીમાંથી પાણી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? ડિહાઇડ્રેશન, ક્લિયરિંગ, ઇમ્બ્રેગેશન કે પછી ડિકલ્સિફિકેશન? તો એને શું કહેવાય? ડિહાઇડ્રેશન કહેવાય. 49મો પ્રશ્ન, ડિહાઇડ્રેશન માટે સામાન્ય રીતે કયા રસાયણનો ઉપયોગ થાય છે? ઝાઇલિન, આલ્કોહોલ, પેરાફિન, વેક્સ કે પછી ફોર્માલિટી? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, આલ્કોહોલ. 50મો પ્રશ્ન વિધાનો વાળો છે. પહેલું વિધાન, ક્લિયરિંગ એજન્ટ તરીકે ઝાઇલિનનો ઉપયોગ થાય છે અને બીજું વિધાન, ક્લિયરિંગ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલને દૂર કરવામાં આવે છે
જેથી પેરાફિન બીડ પેશીમાં પ્રવેશી શકે. તો ઓપ્શન્સ જોઈએ એના. પહેલું વિધાન સાચું, બીજું સાચું, બંને વિધાન સાચા કે બંને વિધાન ખોટા? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી કે આ બંને વિધાન સાચા છે. 51મો પ્રશ્ન, સેક્શન કટિંગ માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? માઇક્રોસ્કોપ, માઇક્રોટોમ, સેન્ટ્રીફ્યુજ કે પછી ઇન્ક્યુબેટર? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, માઇક્રોટોમ. 52 નંબરનો પ્રશ્ન, જે હિપ્ટોપેથોલોજી છે એમાં સૌથી સામાન્ય રીતે વપરાતો માઇક્રોટોમ કયો છે? એ રોટરી માઇક્રોટોમ, બી સ્લાઇડિંગ માઇક્રોટોમ, સી ફ્રીઝિંગ માઇક્રોટોમ કે પછી ડી રોકિંગ માઇક્રોટોમ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, રોટરી માઇક્રોટોમ. 53 નંબરનો પ્રશ્ન, માઇક્રોટોમ છરીને ધારને તેજ કરવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? એ હોનિંગ અને સ્ટોપિંગ, બી માઉન્ટિંગ, સી ફિક્સેશન કે પછી ડી બ્લોકિંગ? તો શું કરવામાં આવે? હોનિંગ અને સ્ટોપિંગ. 54મો પ્રશ્ન, હિપ્ટોપેથોલોજીમાં રૂટીન સ્ટેનિંગ માટે કયા સ્ટેનનો ઉપયોગ થાય છે? એ પાપા-નિકોલાઉ સ્ટેન, બી હેમેટોકોલિસિલિન અને ઇયોસિન કે પછી સી ગ્રામ સ્ટેન કે ડી ઝિહલ-નિલ્સન સ્ટેન, જેને ઝેડન સ્ટેન પણ કહેવાય? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, હેમેટોક્લિસિલિન અને ઇયોસિન એટલે HNE સ્ટેન. 55મો પ્રશ્ન, HNE સ્ટેનિંગમાં હેમેટોક્સિલિન કોષના કયા ભાગને રંગે છે અને કયો રંગ આપે છે? એ સાઇટોપ્લાઝમ અને ગુલાબી, બી ન્યુક્લિયસ વાદળી જાંબલી, સી કોષ દિવાલ એટલે રેડ કે પછી ડી સાઇટોપ્લાઝમ અને વાદળી? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, ન્યુક્લિયસ અને વાદળી જાંબલી રંગ આપે છે. 56 નંબરનો પ્રશ્ન, હિપ્ટોપેથોલોજીમાં કોલેજન ફાઇબર દર્શાવવા માટે કયો સ્પેશિયલ સ્ટેન વપરાય છે? એ વાન ગિસન સ્ટેન, બી પીએસ સ્ટેન, સી સિલ્વર ઇમ્બ્રેગેશન કે પછી ડી પર્લ પ્રુશિયન બ્લુ? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, વાન ગિસન સ્ટેન. 57મો પ્રશ્ન, ઓપરેશન દરમિયાન તાત્કાલિક નિદાન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? એ પેરાફિન બ્લોક પદ્ધતિ, બી ફ્રોઝન સેક્શન અને ક્રાસ સ્ટેન, સી સેલોઇડિન પદ્ધતિ કે પછી ડી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, ફ્રોઝન સેક્શન અને ક્રાસ સ્ટેન. 58મો પ્રશ્ન, ડીપીએક્સ માઉન્ટિંગ મીડિયાનું પૂરું નામ શું છે? એ ડિસ્ટિલ પાવડર ઝાયલીન, બી ડિસ્ટિન પ્લાઝિસાઇડ ઝાયલીન, સી ડાયમેથાઇલ પ્લાસ્ટિક ઝાયલીન, ડી ડાયમેથાઇલ પોલી ઝાયલીન? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, ડિસ્ટિન પ્લાસ્ટિસાઇડ ઝાયલીન. 59 નંબરનો પ્રશ્ન, સાયટોલોજીમાં કોષો એટલે કે જે સેલ્સ છે એને સ્લાઇડ પર ફિક્સ કરવા માટે કયા ફિક્સેટિવનો ઉપયોગ થાય છે? એ 10% ફોર્માલિન, બી 95% ઇથાઇલ આલ્કોહોલ, સી ઝેન્કસ ફ્લુઇડ કે પછી ડી ગ્લુટારાઇડ? તો કોનો ઉપયોગ થાય છે? ઓપ્શન બી, 95% ઇથાઇલ આલ્કોહોલનો ઉપયોગ થાય છે. 60મો પ્રશ્ન, સર્વાઇકલ કેન્સરના સ્ક્રીનિંગ માટે કઈ પદ્ધતિ પ્રચલિત છે? એ એફએનએસી એટલે કે ફાઇન નીડલ એસ્પિરેશન સાઇટોલોજી, બી પેપ સ્મિયર અને સી બાયોપ્સી કે પછી ડી HNE સ્ટેનિંગ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, પેપ સ્મિયર. 61મો પ્રશ્ન, પેપ સ્ટેનમાં ન્યુક્લિયસ में રંગવા માટે કયો ડાય વપરાય છે? એ ઓરેન્જ જી, બી E36, સી હેરિસ હેમેટોક્સિલિન કે પછી ડી એઓસી? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી, હેરિસ હેમેટોક્સિલિન. 62મો પ્રશ્ન, મ્યુઝિયમ ટેકનોલોજીમાં સ્પેસિમેનનો અસલ રંગ જાળવી રાખવા માટે કયા સોલ્યુશનનો ઉપયોગ થાય છે? એ કેસરલિંગ સોલ્યુશન, બી બોઇન્સ ફ્લુઇડ, સી કોનોઇડ ફ્લુઇડ કે પછી ડી 10% ફોર્માલિન? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, કેસરલિંગ સોલ્યુશન. 63મો પ્રશ્ન, કેસરલિંગ સોલ્યુશનનો ઉપયોગ જે મ્યુઝિયમ છે એની ટેકનોલોજી માટે શા માટે થાય છે? એ ફિક્સેશન માટે, બી રંગ પુનઃસ્થાપિત કરવા, સી જાળવણી અને માઉન્ટિંગ માટે કે પછી ડી પેશીને નરમ બનાવવા? તો જે કેસરલિંગ સોલ્યુશન 3 છે એનો ઉપયોગ મ્યુઝિયમ ટેકનોલોજીમાં એટલા માટે થાય છે કે એ એની જાળવણી અને માઉન્ટિંગ
પ્રોપરલી કરી શકે એના માટે થાય છે. 64મો પ્રશ્ન, ઓટોપ્સી એટલે શું? એ, જીવંત દર્દીમાંથી પેશીનો નમૂનો લેવો. બી, મૃત્યુ પછી શરીરની જે તબીબી તપાસ છે એ કરવી. સી, રક્તકણોની તપાસ કે પછી ડી, કોષોનું સંવર્ધન. તો ઓટોપ્સી એટલે શું? મૃત્યુ પછી શરીરની તબીબી તપાસ કરવી, એને પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન પણ કહેવાય. 65મો પ્રશ્ન, ઓટોપ્સીમાં મેળવેલ ટીશ્યુને લાંબા સમય સુધી સાચવવા કયા રસાયણનો ઉપયોગ થાય છે? એ, ઝાઇલિન, બી 10% ફોર્માલિન, સી ઇથેનોલ કે પછી ડી હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી 10% ફોર્માલિન. હવે થોડા માઇક્રોબાયોલોજી બેઝ ક્વેશ્ચન્સ આવશે. 66મો પ્રશ્ન, બેક્ટેરિયાના અભ્યાસને શું કહેવાય? વાયરોલોજી, માઇકોલોજી, બેક્ટેરિયોલોજી કે પેરાસાઇટોકોલોજી? સો આપણે બેક્ટેરિયાનો અભ્યાસ કરીએ છીએ તો સિમ્પલ પ્રશ્ન છે, એનો આન્સર શું આવશે? બેક્ટેરિયોલોજી. એની સ્ટડીને બેક્ટેરિયોલોજી કહેવાય. 67મો પ્રશ્ન, આકારના આધારે ગોળાકાર એટલે કે જે સ્પેશિયલ જે બેક્ટેરિયા છે એને શું કહેવાય છે? એ, બેસિલસ, બી કોકાઈ, સી સ્પિરિલ કે પછી ડી વિબ્રિયો? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી કોકાઈ. 68મો પ્રશ્ન, બેક્ટેરિયાની જળવળ કયા અંગ દ્વારા થાય છે? એ, ફ્લેજેલા, બી પીલી, સી કેપ્સ્યુલ કે પછી ડી સેલ વોલ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, ફ્લેજેલા. 69 નંબરનો પ્રશ્ન, તમામ સૂક્ષ્મ જીવાણુઓનું સ્પોર સહિતને નષ્ટ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? ડિસઇન્ફેક્શન, પાસ્ચરાઇઝેશન, સ્ટરલાઇઝેશન કે પછી એન્ટિસેપ્ટિક? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી, સ્ટરલાઇઝેશન, જંતુ રહિત કરવું. 70મો પ્રશ્ન, ઓટોક્લેવ કયા સિદ્ધાંત પર કામ કરે છે? એ, ડ્રાય હીટ, બી મોઇસ્ટ હીટ અંડર પ્રેશર, સી રેડિયેશન કે ડી ફિલ્ટ્રેશન? તો ઓટોક્લેવ કયા સિદ્ધાંત પર કામ કરે છે? મોઇસ્ટ હીટ અંડર પ્રેશર ઉપર. 71મો પ્રશ્ન, ઓટોક્લેવનું સામાન્ય તાપમાન, દબાણ અને સમય કેટલો હોય છે? એ, 100 સેલ્સિયસ, 10 એલપીએસ અને 10 મિનિટ. બીજો ઓપ્શન છે 121 ડિગ્રી સેલ્સિયસ, 15 એલપીએસ પ્રેશર અને 15 મિનિટ. ઓપ્શન સી છે 160 ડિગ્રી સેલ્સિયસ, 15 એલપીએસ અને 60 મિનિટ. ડી ઓપ્શન છે 180 ડિગ્રી સેલ્સિયસ, 10 એલપીએસ અને 30 મિનિટ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, 121 ડિગ્રી સેલ્સિયસ, 15 એલપીએસ દબાણ એટલે પ્રેશર અને 15 મિનિટ. 72મો પ્રશ્ન, હોટ એર ઓવનનો ઉપયોગ કયા પ્રકારના સ્ટરલાઇઝેશન માટે થાય છે? ડ્રાય હીટ સ્ટરલાઇઝેશન, મોઇસ્ટ હીટ સ્ટરલાઇઝેશન, ગેસિયસ સ્ટરલાઇઝેશન કે પછી રેડિયેશન? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, ડ્રાય હીટ સ્ટરલાઇઝેશન. 73મો પ્રશ્ન, હોટ એર ઓવનમાં સામાન્ય રીતે તાપમાન અને સમય કેટલો રાખવો જોઈએ? એ, 121 સેલ્સિયસ ફોર 15 મિનિટ, બી 160 સેલ્સિયસ ફોર 1 અવર, સી 100 સેલ્સિયસ ફોર 30 મિનિટ કે પછી ડી 200 સેલ્સિયસ ફોર 10 મિનિટ? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, 160 સેલ્સિયસ ફોર 1 અવર અથવા તો 170 ડિગ્રી સેલ્સિયસ ફોર 40 મિનિટ. 74મો પ્રશ્ન, ગ્લાસ સિરીઝ પીપેટ અને કાચના સાધનો ના સ્ટરલાઇઝેશન માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? ઓટોક્લેવ, હોટ એર ઓવન, પાસ્ચરાઇઝેશન કે પછી ફિલ્ટ્રેશન? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, હોટ એર ઓવન. વિધાનો વાળો પ્રશ્ન. પહેલું વિધાન, ગ્રામ સ્ટેનિંગમાં પ્રાઇમરી સ્ટેન તરીકે ક્રિસ્ટલ વાયોલેટ વપરાય છે. અને બીજું વિધાન, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કાઉન્ટર સ્ટેન છે અને ગુલાબી અને લાલ રંગના દેખાય છે. તો ઓપ્શન્સ જોઈએ ના. પહેલું વિધાન સાચું, બીજું સાચું, બંને વિધાન સાચા કે બંને વિધાન ખોટા? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી, બંને વિધાન સાચા છે. 76મો પ્રશ્ન, ગ્રામ સ્ટેનિંગમાં મોડર્ન તરીકે કયા રસાયણનો ઉપયોગ થાય છે? ક્રિસ્ટલ વાયોલેટ, ગ્રામ આયોડીન, આલ્કોહોલ કે સેફ્રિન? તો એઝ અ મોડર્ન કોનો ઉપયોગ થાય છે? ઓપ્શન બી, ગ્રામ્સ આયોડીનનો ઉપયોગ થાય છે. 77મો પ્રશ્ન, ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસના બેક્ટેરિયા જોવા માટે કયા સ્ટેનનો ઉપયોગ થાય છે? એ, ગ્રામ સ્ટેન, બી ઝિહલ નિલ્સન સ્ટેન એટલે ઝેરન સ્ટેન પણ આપણે એને કહીએ છીએ, સી આલ્બર્ટ સ્ટેન કે પછી ડી જીમિસા સ્ટેન? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, ઝિહલ નિલ્સન સ્ટેન એટલે ઝેડન સ્ટેન અથવા તો એએફપી સ્ટેન પણ એને કહેવાય છે. 78મો પ્રશ્ન, ઝિહલ નિલ્સન સ્ટેનમાં પ્રાઇમરી સ્ટેન કયો છે?
A methylene blue, B carbo fusion, C acid alcohol, K desafrane. The right answer is option B, carbol fusion. 79 નંબર પ્રશ્ન, સેડન સ્ટેઇનમાં એસિડ ફાસ્ટ પેસિલી કેવા રંગના દેખાય છે? વાદળી, લીલા, લાલ ગુલાબી કે જાંબલી? હમણાં જ આપણે ઉપર પણ જોયો આ પ્રશ્ન. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી, લાલ ગુલાબી રંગના દેખાય છે. 80 નંબરનો પ્રશ્ન, ડિપ્થેરિયામાં મેટાક્રોમેટિક જે ગ્રેન્યુલ્સ છે એ જોવા માટે કયો સ્ટેન વપરાય છે? ગ્રામ સ્ટેન, સેડન સ્ટેન, આલ્બર્ટ સ્ટેન કે પેપ સ્ટેન? તો ઓપ્શન સી એનો રાઈટ આન્સર છે, આલ્બર્ટ સ્ટેન વપરાય છે. શેના માટે? તો કે મેટ્રોક્રોમિક ગ્રેન્યુલ્સ છે એ ચેક કરવા માટે. 81મો પ્રશ્ન, મેલેરિયા પેરાસાઇટમાં જોવા માટે કયા સ્ટેનનો ઉપયોગ થાય છે? એ ફિલ્સ્ટેન અથવા તો જીમ્સા સ્ટેન, બી ગ્રામ સ્ટેન, સી સેડન સ્ટેન કે ડી આલ્બર્ટ સ્ટેન? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, ફિલ્સ્ટેન અથવા તો જીમ્સા સ્ટેન. 82મો પ્રશ્ન, કલ્ચર મીડિયામાં બેઝલ મીડિયા અથવા તો ન્યુટ્રિયન્ટ મીડિયા ઘન બનાવવા માટે શું ઉમેરવામાં આવે છે? એ અગાર, બી જીલેટિન, સી પેપ્ટોન કે ડી યીસ્ટ એક્સ્ટ્રેક્ટ? તો અગાર ઉમેરવામાં આવે છે. તો રાઈટ આન્સર છે ઓપ્શન એ. 83મો પ્રશ્ન, મેકોન્કી અગાર કયા પ્રકારનું કલ્ચર મીડિયા છે? એ એનરીચ મીડિયા, બી ડિફરન્શિયલ અથવા તો સિલેક્ટિવ મીડિયા, ટ્રાન્સપોર્ટ મીડિયા કે પછી એનએરોબિક મીડિયા? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, ડિફરન્શિયલ અથવા તો સિલેક્ટિવ મીડિયા. 84મો પ્રશ્ન, મેકોન્કી અગારમાં લેક્ટોઝ ફર્મેન્ટિંગ એટલે કે બેક્ટેરિયા, દાખલા તરીકે ઈ કોલાઈ ની કોલોની માટે કયા રંગની જોવા મળે છે અથવા તો દેખાય છે? એ રંગહીન, બી પીળી, સી ગુલાબી કે પછી ડી કાળી? તો કેવી દેખાય? ઓપ્શન સી ગુલાબી અથવા તો પિંક રોઝ રેડ ની જે કલર છે એવા કલરની દેખાતી હોય છે. 85મો પ્રશ્ન, બ્લડ અગારમાં કયા પ્રકારનું મીડિયા છે? એ સિલેક્ટિવ મીડિયા, બી એનરીચ મીડિયા, સી ટ્રાન્સપોર્ટ મીડિયા કે પછી ડી સિન્થેટિક મીડિયા? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, એનરીચ મીડિયા. 86મો પ્રશ્ન, ચોકલેટ અગાર એ શાનું સુધારેલું એટલે કે હીટેડ સ્વરૂપ છે? એ ન્યુટ્રિયન્ટ અગાર, બી મેકોન્કી અગાર, સી બ્લડ અગાર કે પછી ડી મ્યુલર હિન્ટન અગાર? તો શેનું છે? ઓપ્શન સી, બ્લડ અગાર છે. એનું જ આ સ્વરૂપ છે. 87મો પ્રશ્ન, બેક્ટેરિયલ એન્ડોસ્પોર્સનો નાશ કરવા કઈ પદ્ધતિ સક્ષમ છે? એ ઉકાળવું, બી આલ્કોહોલ વાઇપ, સી ઓટોક્લેવિંગ કે પછી ડી પાસ્ચરાઇઝેશન? The right answer is option C, autoclaving. 88મો પ્રશ્ન, નોર્મલ ફ્લોરા એટલે શું? એ બેક્ટેરિયા જે રંગ પેદા કરે છે, બી સૂક્ષ્મજીવો જે સામાન્ય રીતે માનવ શરીરમાં કોઈ નુકસાન પહોંચાડ્યા વિના રહે છે, સી માત્ર આંતરડામાં જોવા મળતા પરોપજીવીઓ કે પછી ડી હવામાં રહેલા વાયરસ? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, સૂક્ષ્મજીવો જે સામાન્ય રીતે માનવ શરીરમાં કોઈ નુકસાન ન પહોંચાડે અને નુકસાન પહોંચાડ્યા વિના જે રહે એને કહેવાય નોર્મલ ફ્લોરા. 89મો પ્રશ્ન, લોહી એકત્રિત કરતી વખતે સિરિંજ નો નિકાલ ક્યાં કરવો જોઈએ? આ બાયોમેડિકલ વેસ્ટ બેઝ ઉપર ક્વેશ્ચન છે. એ કાળી બેગમાં, બી પીળી બેગમાં, સી સફેદ પંચપ્રૂફ કન્ટેનરમાં કે પછી ડી લાલ બેગમાં? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી, સફેદ પંચપ્રૂફ કન્ટેનરમાં મૂકવી જોઈએ. 90મો પ્રશ્ન, સામાન્ય માનવ શરીરમાં મોટા આંતરડામાં કયો બેક્ટેરિયા નોર્મલ ફ્લોરા તરીકે વિપુલ પ્રમાણમાં છે? સાલ્મોનેલા ટાઇફી, બી એસ્ચેરિયા કોલી, સી વિબ્રિયો કોલેરા કે પછી ડી માઇક્રોબેક્ટેરિયમ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, ઈ કોલાઈ એ આપણા હ્યુમન બોડીમાં મોટા આંતરડામાં હોય છે એઝ અ નોર્મલ ફ્લોરા તરીકે. 91મો પ્રશ્ન, ઓકે, હવે આ મિક્સ અને એડવાન્સ એપ્લાઇડ ક્વેશ્ચન્સ છે. 91મો પ્રશ્ન વિધાનવાળો છે. પહેલું વિધાન, બ્લડ કલ્ચર માટે લોહી એકત્રિત કરતી વખતે ત્વચાને માત્ર સાદા પાણીથી સાફ કરવી જોઈએ. અને બીજું વિધાન છે કે બ્લડ કલ્ચરમાં જે દૂષણ ટાળવા માટે ત્વચાને 70% આલ્કોહોલ અને આયોડીન અથવા તો ફ્લોરેક્સાઇડની સાફ કરવી જરૂરી છે. તો ઓપ્શન્સ જોઈએ એના કે પહેલું સાચું, બીજું સાચું, બંને વિધાન સાચા કે બંને વિધાન ખોટા? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, આ જે બીજું વિધાન છે એ જ ખાલી સાચું છે.
92મો પ્રશ્ન, હેમેટોલોજીમાં શિફ્ટ ટુ ધ લેફ્ટ નો અર્થ શું છે? એ લિમ્ફોસાઇટ્સમાં વધારો, બી ઇઓસિનોફિલ્સમાં ઘટાડો, સી લોહીમાં અપરિપક્ત ન્યુટ્રોફિલ્સનો વધારો, કે પછી ડી રક્તકણોમાં કદમાં ઘટાડો. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, લોહીના અપરિપક્ત જે ન્યુટ્રોફિલ્સ જે છે એમાં વધારો. 93મો પ્રશ્ન, જે ઘા રૂઝાવવા છે એમાં મુખ્યત્વે કયું તત્વ મહત્વનો ભાગ ભજવે છે? એ પ્લેટલેટ્સ અને ફાઇબ્રિન, બી માત્ર લિમ્ફોસાઇટ, સી રક્તકણો, કે પછી ડી ઇઓસિનોફિલ્સ. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, પ્લેટલેટ્સ અને ફાઇબ્રિન. 94મો પ્રશ્ન, યુરિન એનાલિસિસમાં બાઇલ પિગમેન્ટ ને શોધવા માટે કયો ટેસ્ટ વપરાય છે? એ બેનેડિક્ટ ટેસ્ટ, બી રોથેરોસ ટેસ્ટ, સી ફોચેટ ટેસ્ટ, કે પછી ડી હેસ ટેસ્ટ. તો કયો વપરાય? ઓપ્શન સી, ફોચેટ ટેસ્ટ. 95મો પ્રશ્ન, ટિશ્યુ પ્રોસેસિંગમાં બ્લોકિંગ માટે કયા મીડિયાનો ઉપયોગ થાય છે? પેરાવિન, વેક્સ, બી સલાઇડ, પછી ડી રેઝિન, કે પછી ડી ઉપરના તમામ. તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, ઉપરના તમામ. પણ મુખ્યત્વે પેરાફિન વેક્સનો વધુ ઉપયોગ થાય છે. બાકી જે સેલોઇડિન છે, રેઝિન છે, એનો પણ ઉપયોગ થાય જ છે. 96મો પ્રશ્ન, લેબોરેટરીમાં વપરાતું સાધન ઇન્ક્યુબેટર કયા તાપમાને સામાન્ય રીતે સેટ કરવામાં આવે છે? દાખલા તરીકે માનવ બેક્ટેરિયાને ઉછેર માટે. ઓપ્શન એ 25 ડિગ્રી સેલ્સિયસ, બી 37 ડિગ્રી સેલ્સિયસ, સી 45 ડિગ્રી સેલ્સિયસ, કે પછી ડી 100 ડિગ્રી સેલ્સિયસ. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, 37 ડિગ્રી સેલ્સિયસ. તો 97મો પ્રશ્ન, માઇક્રોબાયોલોજીમાં કલ્ચર મીડિયાનું સ્ટરલાઇઝેશન સામાન્ય રીતે કોના દ્વારા કરાય છે? એ હોટ એર ઓવન, બી ઓટોક્લેવ, સી યુવી રેડિયેશન, કે પછી ડી આલ્કોહોલ. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, ઓટોક્લેવ. 98મો પ્રશ્ન, નીચેનામાંથી કયો રક્તકણ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ ધરાવતો નથી? એ પરિપક્ત રક્તકણ એટલે કે મેચ્યોર આરબીસી, બી મોનોસાઇટ, સી લિમ્ફોસાઇટ, કે પછી ડી ન્યુટ્રોફિલ. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, પરિપક્ત રક્તકણ એટલે કે મેચ્યોર આરબીસી. 99મો પ્રશ્ન છે, જોડકા જોડો. પહેલું હિમોગ્લોબિન, ન્યુબર ચેમ્બર, બી આરબીસી કાઉન્ટ, સાહેલી પદ્ધતિ, ઈએસઆર, વિન્ડ્રોપ અથવા તો વેસ્ટરગ્રેડ. તો ઓપ્શન્સ છે એનો, તો બી એનો રાઈટ આન્સર છે. હવે આપણે એને મેચ કરીએ. પહેલું હિમોગ્લોબિન, તો કઈ પદ્ધતિ થાય છે? સાહેલીની પદ્ધતિ. બીજું એ છે આરબીસી કાઉન્ટ, એ શેનાથી થાય? ટ્યુબાર ચેમ્બરથી. અને ત્રીજું છે ઈએસઆર, જે કોનાથી થાય? વિન્ડ્રોપ અથવા તો વેસ્ટરગ્રેડ. બરાબર? તો આ એના રાઈટ આન્સર્સ છે. તો આજના વિડીયોનો લાસ્ટ પ્રશ્ન જોઈ લઈએ. આ પણ વિધાન બેઝ પ્રશ્ન છે, સ્ટેટમેન્ટ જ છે આમાં પણ. તો પહેલું વિધાન, ઓટોપ્સી માત્ર કાનૂની હેતુઓ માટે જ કરવામાં આવે છે. અને બીજું વિધાન છે કે જે પેથોલોજીકલ ઓટોપ્સી છે એ રોગના કારણો અને અસરો જાણવા માટે મેડિકલ સંસ્થાઓમાં કરવામાં આવે છે. તો ઓપ્શન્સ જોઈએ એના. પહેલું વિધાન સાચું, બીજું વિધાન છે એ પણ સાચું છે. બંને વિધાન સાચા છે કે પછી બંને વિધાન ખોટા છે? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, જે બીજું વિધાન છે એ જ માત્ર સાચું છે. જે પેથોલોજીકલ ઓટોપ્સી રોગના કારણો અને અસરો જાણવા માટે મેડિકલ સંસ્થાઓમાં કરવામાં આવે છે. અને જે પહેલું વિધાન છે એ ખોટું છે કે ઓટોપ્સી માત્ર કાનૂની હેતુઓ માટે કરવામાં આવે છે. સો ઇટ ઇઝ રોંગ. બરાબર? જે ઓટોપ્સી કાનૂની અને મેડિકલ પેથોલોજી બંને હેતુ માટે પણ થઈ શકે છે. બરાબર? ખાલી એક જ માટે કરવામાં આવે છે એવું નથી. બંને માટે થઈ શકે છે, મેડિકલ અથવા તો પેથોલોજીકલ. બંને હેતુ માટે થઈ શકે છે. તો અહીંયા જે આપણો વિડીયો પૂરો થાય છે, જેમાં આપણે 100 એમસીક્યુઝ કવર કર્યા અને ડિફરન્ટ ટોપિક્સ ઉપર આપણે એ એમસીક્યુઝ કવર કર્યા છે. બરાબર? કે તમારી જીએસએસબી ની જે એક્ઝામ છે લેબોરેટરી ટેકનિશિયનની, એના માટે આ ખૂબ જ ઉપયોગી બની રહેશે. અને જો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલ પર, જેથી તમને નવી અપડેટ્સ આવતી રહે અને દરેક વિડીયો માટે તમને નોટિફિકેશન આવી જાય. તો તમારે અંદર જોવું બી ના પડે, તમને તરત બાર નોટિફિકેશન આવી જાય કે ભાઈ વિડીયો અપડેટ થયો છે. અને આ જે વિડીયો છે એમાં 50 લાઈક પૂરી થશે તો તમને આ જ આખી પીડીએફ ટેલિગ્રામ ચેનલ જે છે આપણી શિક્ષણ સાથીની, એની પર મળી જશે. તો અહીંયા જ આપણો વિડીયો પૂરો થયો છે. અને જો કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો.
ઓકે.